છતાંય ગુરુના વાદ ગુણાનુવાદ ગાવા આપણી ફરજ છે. અજમલજી મહારાજ સદગુરુના ચરણમાં બેસીને લાકડી પડે એમ પ્રણામ કરીને કહે છે કે બાપજી, તમારી દયાથી હું ખૂબ સુખી છું, મારે કોઈ વાતની કમી નથી, છતાં એક વસ્તુની ખામી છે. શું? મારા ઘરે સંતાન નથી. આપ મને કઈ એવો રસ્તો બતાવો જેથી કરી મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. ગુરુએ રાહ બતાવી છે, રસ્તો બતાવ્યો. અજમલ, હું તો કે દૂનો તારી વાટ જોઈને બેઠો છું, પણ તારે મારી પાસે આવવું જોઈએ ને. આપણે ગુરુ પાસે જવું પડે. ગુરુ આપણા ઘરે આવતો નથી. હા, ભયંકર રોગ થાય તો વળી વિજેટમાં આવે, બને ત્યાં સુધી તો ન્યા જ જવું પડે. મહારાજ બાળીનાથ બાબાએ રસ્તો બતાવ્યો છે કે તારે જો કલ્યાણ જ કરવું હોય અને તારી મનોકામના પૂર્ણ કરવી હોય, કામ કર. શું? કાશી વિશ્વનાથ મહાદેવની ભક્તિ કર. તારા ઉપર ભગવાન શંકર કૃપા કરે તો તને ભક્તિ મળે, અને ભક્તિ મળી ગયા પછી તને તારા બધા સુખ પૂરા થશે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, અને મિલહી જો સંત હોય અનુકૂલા. ભક્તિથી બધા સુખ આવે. આ પ્રમાણ રામાયણનું પ્રમાણ, ભાગવતનું પ્રમાણ અને રામદેવ કથાનું પ્રમાણ. શિવની ભક્તિ કરે, અને ભગવાન શંકર જ ભક્તિના દાતા છે. બાકી બીજા કોઈ ભક્તિ બે જણા આપે, કાં તો સંત આપે ને કાં તો શિવ આપે. પુણ્યનો ઉદય થાય ત્યારે કોઈ સંત મળે, અને સંત મળે તો મને તમને ભક્તિ આપે, અને ગુરુ કૃપા કરે તો ભક્તિ મળે. તો શિવનો માર્ગ બતાવે, અને શિવ કૃપા કરે તો હરિની ભક્તિ આપે. અથવા તો સમન્વય કર્યો બેયનો, હરિ અને હર, રામ અને કૃષ્ણ, રામદેવ અને કૃષ્ણ અને શિવ કોઈ જુદા નથી. આવું સમન્વય કર્યો. રામદેવ કથાની માલિક એક સેતુ બંધ બાંધ્યો. જે મતાંતરો છે, જે ભેદ છે, એ ભેદને અરજી ભાઠીએ તોડી નાખ્યા, બધાને એક કર્યા. શિવની ઉપાસના કરનારાને આમાં મળ્યું સાથ, આમાંથી એને મળે. રામની ઉપાસના કરનારા હોય એને મળે, કૃષ્ણની ઉપાસના કરનારા હોય એને મળે, શિવ અને શક્તિની ઉપાસના કરનારા એને રામદેવ કથામાંથી કંઈક મળે. આ બધાને સમન્વય કર્યો, બધાને એક તાતણે બાંધ્યા, અલગ ન કર્યા. રામચરિત માનસની કથા તમે ખોલીને જોવો તો પહેલા શિવ કથા આવે. શ્રીમદ ભાગવત ખોલીને જોવો તો પહેલા શંકરની કથા આવે. દેવી પુરાણ ખોલીને જોવો તો પહેલા શિવની કથા આવે. અગસ્ત્ય પુરાણની કથા ખોલીને જોવો તો પહેલા 18 પુરાણમાં પહેલા શિવ કથા આવે. એમ રામદેવ કથાની માલપા પહેલા શિવ તત્વ સમજાવે અને પછી રામ તત્વ સમજાય. જ્યાં સુધી શિવને ન જાણો ત્યાં સુધી રામ તત્વ સમજવું કઠિન છે. કારણ કે ભક્તિના અને મુક્તિના દાતા ભગવાન શંકર છે. અને ગુરુ આવી ભક્તિ જ બતાવે, બાકી ગુરુ બીજું કાંઈ બતાવે નહીં. ગુરુ મને તમને સત્યનો માર્ગ દેખાડે કે આ માર્ગ ઉપર તમે હાલ્યા જાઓ, અને આ માર્ગે ધીરે ધીરે, હા એમાં થોડી ઘણી તકલીફ પડશે, કષ્ટી પડશે. કારણ કે સત્યનો માર્ગ તમે સત્યના પંથ ઉપર હાલો એટલે થોડી ઘણી તકલીફ તો પડવાની, તમને થોડી ઘણી વિપત્તિ તો આવશે, કઠણાઈ તો આવશે. અમથે અમથું કંઈક ઊભું થાય, અમથે અમથું કાંઈક ખબર નહીં હોય ને એમને ઊભું થાય. આમ કરો, નામ કરો, નામ કરો. જો તમે એની હારે એમને ટસલ કરવામાં રહો તો તમારો સમય વયો જાય. જવા દો, ભલે બોલવા દો. ન ઊભું થયું હમણાં, અમથે અમથું થાય, અમથે અમથું કાંઈ લેવા દેવા વગર. આ ભક્તિનો નિયમ છે. તમે સત્યના પંથ ઉપર હાલશો એટલે બીજું બહુ ઉગશે, બીજા કોટા બહુ નીકળશે.
શિવ અને રામ અને કૃષ્ણ કોઈ જુદા, આપણે જુદા કર્યા કે અમે આને નથી માનતા, અમે આને નથી માનતા, અમે આને નથી માનતા. આ બધું કોણે નાખ્યું કઈ ખબર પડતી નથી. અમારે આય ન જવાય ને અમારે આય ન જવાય, એટલે બધે જવાય. સારું લાગે ને જાઓ, આપણું મનડું માને ત્યાં જઈને મળીએ. તોરલ કે કાલાથી વણજું ન કરીએ, બધે જવાય. બધી કથાઓ હોય એમાં જવાય. હવે તો એક વ્યવહાર થઈ ગયો કે એ અમારે ત્યાં આવે તો અમારી કથામાં આવે તો અમે જઈએ, અમારી કથામાં એ ન આવે તો ન આવે. નહીં, વ્યવહાર મત રાખો. આપણને સારું લાગે ને જાઓ, અને જેટલું લેવાય એટલું લઈ લો. કારણ કે બધા એક છે, એક બન્યા છે. તમે માતાજીની આરતી સાંભળી છે, નવરાત્રિમાં માતાજીની આરતી ગાય, એમાં છેલ્લી આખી આરતી પડવાથી માંડીને પૂનમ સુધી બધી માતાજીના વર્ણન કર્યા. 14 રૂપ ને ચંડી ચામુંડા, નવમે નવકુળ નાગ ને નવ દુર્ગા, આ બધી માતાજીના વર્ણન કર્યા. પણ છેલ્લે વલ્લભ શિવાનંદ સ્વામીએ છેલ્લે આરતી લખી તો છેલ્લી કડીમાં શું કીધું? એ બે એક સ્વરૂપ એમાંતર નવ ધરતા, માંતર નવ ધરતા, ભોળા ભૂદર ને ભજતા, ભોળા ભૂદર ને ભજતા, પછી ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબે. આરતી કીધી માતાજીની, શરણાગતિ સ્વીકારી ભગવાન શિવની. બધી એક છે. ભાગવતમાં શિવ કથા, રામકથામાં શિવ કથા, કૃષ્ણ કથા, રામદેવ કથાની માલપા તો 18 પુરાણ આપ્યા. લ્યો, રામદેવજી મહારાજની કથામાં 18 પુરાણનો સાર છે. આમાં તમને હું બતાવતો જાય છે. અહીંયા આ કથા છે, અહીંયા આ કથા છે, અહીંયા આ કથા. તમને એમ પાના નંબર સહિત કહીશ કે આ જગ્યાએ આ કથા આપી. ગીતાજીના 4થા અધ્યાયમાં નિજાર પંથની કથા છે. લ્યો, ગીતાજીના 4થા અધ્યાયમાં. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધની માલપા કથા છે. રામચરિત માનસની કથામાં ઉત્તરકાંડમાં નિજાર ધર્મની કથા આપે. અગસ્ત પુરાણની માલપા કથા છે. શિવ પુરાણમાં તો છે જ, કારણ કે ત્યાંથી આ બધું નીકળ્યું છે. આખું શિવ પુરાણ નિજાર પંથનું ભર્યું છે. કોઈ શાસ્ત્ર બાકી નથી. અને દરેક દુનિયાના તમામ સંતો મહાપુરુષો બધા આમાં છે. કોઈ જાહેરમાં છે ને કોઈ સાનામાના, બાકી છે તો ખરા. હું નથી કહેતો, અમારો અરજી ભાટી બતાવે. નવનાથ ને સિદ્ધ સોરાશી, નવનાથ ને સિદ્ધ સોરાશી, જતી સતી નામી અનામી, જતી સતી નામી અનામી, નવનાથ ને સિદ્ધ સોરાશી, નવનાથ ને સિદ્ધ સોરાશી, જતી સતી નામી અનામી, જતી સતી નામી અનામી. નવનાથ સિદ્ધ 84 52 વીર 66 જોગણી બધા આમાં છે ને છે. આની વગર હાલતું જ નથી.
આગળ હું કથામાં કહીશ, નિજાર ધર્મની વ્યાખ્યાઓ બતાવીશ કે નિજાર ધર્મ એટલે શું કહેવાય, બીજ ધર્મ એટલે શું કહેવાય. આમાં લખ્યું જ છે, આપણને હજી ખબર નથી કે આ તો દરિયો છે. મેં કાલ કીધું એમ શિવની ભક્તિ બતાવીશ. શિવ તત્વ ઉપર પ્રેમ થાય અને શિવની ભક્તિ મળે તો આપણને ગતિ મળે. શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. રામાયણમાં બતાવે, શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરતી વખતે ભગવાન રામ સ્વયં બોલ્યા છે કે શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોહી. અને ભગવાન રામ જ્યારે અરણ્ય કાંડની માલપા ફરતા હોય અને શંકર ને પાર્વતી બે અગસ્ત ઋષિના આશ્રમમાંથી કથા સાંભળી નીકળે અને ભગવાન શિવને જોવે અને ભગવાન શિવના મુખમાંથી શબ્દો નીકળે, ઓહી મમ ઈષ્ટદેવ રઘુવીરા. આ જાય ને એ મારો ભગવાન છે. આવું ભગવાન શંકર રામને જોઈને પગે લાગે અને ભવાનીને શંકા પડે. ભગવાન રામ એમ કે આ મારો બાપ છે. શંકર ભગવાનના લગ્ન થયા ને એટલે બ્રહ્માજીએ એના ગોત્ર ઉચ્ચાર કર્યા. અજમલજી મહારાજને શિવની ભક્તિનો માર્ગ બતાવ્યો છે. સદગુરુ માર્ગ બતાવે, માર્ગ ઉપર હાલવું પડે. મારે તમારે આપણને રાહ બતાવે. પાઈ રે જીતને સાધુ કી સંગત પાઈ રે જીતને साधु की संगत पाई. मोर मन की सब भ्रांति मिटाई. मोर मन की सब भ्रांति मिटाई. पाई रे जिसने साधु संगत पाई रे जिसने साधु की संगत पाई. सद्गुरु ये सत्य की राह बताई. सद्गुरु ने सत्य की राह बताई. मोर मन की सब भ्रांति मिटाई. मोर मन की सब भ्रांति मिटाई. सद्गुरु ये सत्य की राह बताई. सद्गुरु ये सत्य की राह बताई. ગુરુએ સતનો માર્ગ દેખાડ્યો. અજમલજી મહારાજ પ્રણામ કરી અને ઘરે આવે. માં મેણાદેને સઘળી વાત કરે છે કે સદગુરુએ મને માર્ગ દેખાડ્યો છે. દેવી તમે રજા આપો તો હું ભગવાન શિવની ઉપાસના કરવા માટે જાઉં. માં મેણાદે કહ્યું છે કે મહારાજ આપ રજા આપો તો હું પણ તમારી હંગાથે આવું. મહારાજ અજમલજી કહે છે નહીં દેવી, ગુરુનો આદેશ છે, મારે એકલાને જવાનું. રામા મંડળમાં બતાવે કે અજમલજી મહારાજ તપ કરવા જાય એ પહેલા સગુણાના લાસાના વિવાહ બતાવે છે. આ રામદેવ કથામાં એવું બતાવતા નથી, એટલે કાલ તમને એમ ન થાય કે બાપુ લગ્ન કરવાનું ભૂલી ગયા. રામદેવજી મહારાજ આવ્યા પછી સગુણા અને લાસાના લગ્ન થાય છે. આમાં એમ બતાવે છે. એટલે મારે કથામાં જે આવતું હોય એ હું કહીશ. કાલ તમને એમ થાય કે ભાઈ આખ્યાનમાં રામા મંડળ રમે, એમાં અજમલ મહારાજ તપસ્યા કરવા જાય એ પહેલા સગુણાના લાસાના વિવાહ કરે તો બાપુએ કેમ ન કર્યા? બાપુ ભૂલી ગયા લાગે, પણ આમાં એ આવતું નથી. અજમલજી મહારાજ માં મેણાદેની હારે ચર્ચા કરી
રાજ્યનો કારભાર પોતાના પ્રધાનોને મંત્રીઓને સોંપી અને અજમલજી મહારાજ કાશીની અંદર જવાની તૈયારી કરે છે. પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લઈ પૂજાની સામગ્રી ભેગી કરી પોકરણગઢમાંથી શુભ ઘડી યોગ પળ નક્ષત્ર જોઈ અને સારા દિવસે અજમલજી મહારાજે યાત્રાનો પ્રારંભ કર્યો છે. રસ્તામાં અનેક મહાત્માઓને મળતા અનેક સાધુ સંતોની સાથે ચર્ચા કરતા કરતા ધીરે ધીરે મહારાજ અજમલજી કાશીની અંદર આવે છે. ભાગીરથી ગંગાની અંદર સ્નાન કર્યું છે. ભગવાન શિવના મંદિરમાં આવ્યા છે. ભગવાન શિવની સન્મુખ બેસી બે હાથ જોડી અને ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કર્યો છે. બ્રાહ્મણોને બોલાવી અને શિવ પંચાક્ષર મંત્રના જાપ કર્યા છે. શિવ પુરાણની માલપા બતાવે કે જેને જીવનમાં દોષ લાગ્યા હોય ભાઈ અને એ દોષને નિવારણ કરવા માટે પંચાક્ષર મંત્રનો જપ કરો, જેથી કરી મારા તમારા જીવનના જે દોષ છે એ દોષ નિર્મૂળ થાય છે. ભગવાન શિવના નામનો જપ કરો. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ ભીતરના દોષને બાળનાર છે. ગમે એવા પાપ લાગ્યા હોય તો એનો જપ કરવાથી પાપ બળી જાય છે. આવું શિવ પુરાણમાં અને રામચરિત માનસની કથામાં અને ભાગવતમાં બતાવે છે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. બોલો બધા નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય.
નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાથં વંદે ભક્તજનાશ્રય સવર્દ વંદે શિવં શંકરં હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ મહારાજ અજમલજી હાથ જોડી ભગવાન શિવના નામનો જપ કરે છે. હે પ્રભુ, હે ભગવાન ગંગાધર, હે અવઢરદાની, મારી મનોકામના પૂર્ણ કરજો. એક દિવસ, 2 દિવસ, ઘણા દિવસ વીતે છે. રામદેવ કથામાં તો બતાવે છે કે અજમલજી મહારાજે 12 વર્ષ સુધી શિવનું આરાધન કર્યું છે. કેટલા? 12 વર્ષ. હરોજનો નિયમ છે. શિવના મંદિરમાં બેસી ખોળો પાથરીને અજમલજી મહારાજ ભક્તિ માગે છે. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ દયા કરી દર્શન શિવયા
ભોળા શંકર અવધુ કાપો વાત કરી દીધી એક શબ્દમાં. આ ભજનની માલપા આ મહાપંથની વાત આપી દીધી. અજમલજી મહારાજ નિજાર પંથી છે, મહાધર્મને વરેલા છે. ભોળા શંકર ભવદુ શુભ ફલયા. હું તો મંદમતી તારી અકળ ગતિ દયા કરી દર્શન હું મંદમતી તારી અકળ ગતિ. રામદેવજી મહારાજ નું નામ છે નિષ્કલંક, નો કળાય એમ, અકળ છે. ના શબ્દ આપી દીધો. હું તો મંદમતી તારી અકળ ગતિ દયા કરી જીવન શિવયા. શંભો ચરણે બોલો બધા પડી માથું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવયા. સમજણ આપો. દયા કરી દર્શન શિવયા. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી. સમજણ આપો. કરી દર્શન શિવયા.
દર્શન શિવયા દયા કરી દર્શન શિવયા અજમલજી મહારાજ અખંડ સાધનામાં ડૂબ્યા છે. કેવી વાત કરી દીધી આમાં બધી. એકલનો બેલી મારો રામ મારો ઠાકર. મને મારા ગુરુનો અનુભવ છે એટલે અને બાપ તમને બધાને તમારા ગુરુનો અનુભવ થતો જ હોય છે, પણ તમે લક્ષ્યમાં ન લેતા હોય. અને અમારા સાધુ પુરુષો અહીંના લક્ષ્યમાં લઈ લઈ એટલે અમે લક્ષ્યને પામી જાય. જો સદગુરુ તો તમને સંદેશા, સદગુરુ તમને વહાણ તો આપતા જ હોય છે, પણ એ વહાણને પકડતા નથી. પકડી લઈ, લક્ષ્યને સાધી લઈ, અને લક્ષ્ય જ્યાં સુધી ન સધાય ત્યાં સુધી લક્ષ્ય 84 મળતી નથી. મારે તમારે લક્ષ્યને સાધવું પડે. મારું તમારું એક લક્ષ્ય તો હોવું જોઈએ ને. આ છોકરાઓ ભણે છે તો ભણવામાં બધાને કહે છે ને કોલેજ કર્યા પછી કઈ લાઈન લેવી, એક નક્કી તો હોવું જોઈએ ને. તમારે અહીંથી આમ બહાર નીકળો અને રોડે જાઓ પછી નક્કી તો કરવું પડે ને કે અમરેલી જવું છે કે રાજકોટ જવું છે કે નવસારી જવું છે. પછી નવસારીની બસ આવે ને તમે બાણે ચડીને પછી એમ કહે ના ના હવે આમાં નથી જવું, તો એ બસ વહી ગઈ. રાજકોટની આવે તો વળી બાણે ચડીને ઉભા રહે કે ના ના રાજકોટ નથી જવું. બસું વહી જાય, સમય વહી જાય અને આપણે ન્યાન રહી. એક મારું તમારું લક્ષ્ય તો હોવું જોઈએ કે કઈ લાઈન લેવી. અને એ લાઈન જેણે પકડી હોય અને જો ભીતરમાંથી એણે હાસું લક્ષ્ય સીધ્યું હોય તો એ મંજિલ સુધી પહોંચી જાય, પોગી જાય, પોગી જાય ને પોગી જાય. 17 વખત પોગે. લક્ષ્ય હોવું જોઈએ. મારું લક્ષ્ય હતું મારે કથા રામાપીરની કરવી, રામાપીરની કથા કરવી. ગમે એમ થાય. રણુજામાં ગયો, બધે ફર્યો, ડાલીબાઈના પરિવારને મળ્યો, રામાપીરના પરિવારને મળ્યો, ખીમડા કોટવાલના પરિવારને મળ્યો. જેટલી ગત ગંગા આની માલપા જેટલા નામ છે એ બધાના પરિવારને મળ્યો. એની હારે બેઠો, એના ઘરે ખાધું, અભડાણો, બધું જે ગણો એ અભડાણવાનું પીઓ, બધું જે પીઓ તે બધુંય એની પાસેથી જાણી અને પછી કથા કરવા બેઠો. ગાંઠિયા ખાઈને કથા કરી, ખારીસિંગ ખાઈને કથા કરી, ભૂખ્યા રહીને કથા કરી. ગામડે માંડવા લઈને ફરતો. એક તબલાવાળો ને એક પેટીવાળો, 4 માંડવા અને એક પાટ લઈને અમે જાતા. અને ગામડે આખા કાઠિયાવાડની માલપા, કચ્છમાં કાઠિયાવાડ કોઈ મલક બાકી નથી કે જ્યાં મેં રામાપીરની કથા ન હોય. આ 397મી કથા થઈ. ક્યાંક ગાંઠિયા ખાય, ક્યાંક ખાવાનું નથી કીધું. 3 દી ભૂખ્યા રહ્યા. 3 દી કસોટીએ તો સડાવે મારો બાપ, પણ મેં લક્ષ સાધેલું હતું કે મારી નાખ તોય 12 બીજના ધણી. તારા ચરણમાં બેઠો અને તારા ખોળામાં બેઠા પછી હવે બીજે જાવ નહીં. હા બેહી ગઈ. શરણ છોડીને હવે બીજે ક્યાં જવાય? હૃદય ઘવાઈ ગયું એકવાર, પછી બીજે ક્યાં જવું? એવા રસીલા નૈન મૂકી અને બીજે હૃદય ઘવાય ક્યાં? સતાર બાપુ કહે છે એના ગુરુને કે તારી નજરૂના બાણ લાગી ગયા અને તારી નજરૂમાં એમ હમાઈ ગયા. તારી હારે પ્યાર થઈ ગયો, તારી હારે પ્રેમ થઈ ગયો, તારી હારે લગાવ થઈ ગયો. હવે તને મૂકીને અમારે ક્યાં જવું? હા, શરણ છોડીને બીજે હવે જવાય ક્યાં? ભલે તું કદાચ પાસે ન બેહાર, તારા ઠેઠ આમ છેલ્લે એમ બેસીશું, પણ બેઠા તારી આંખોના ખૂણા જોયા કરશું અને તારી મૂર્તિ મનોહર જોયા કરશું. તું અમારા માથે હાથ મૂકતોય ભલે, તું અમને મંત્ર આપતોય ભલે, અને તું અમને કાંઈ ન આપતોય ભલે. જેને લેવું છે ને બાપ, એ તો શ્રદ્ધા અને ભરોસાથી ગમે ત્યાંથી લઈ લે. મેં હમણાં જ કીધું ને, સારું લાગે નથી લઈ લો, આપણા જીવનમાં ઉતરે. બહુ ઊંચી ભૂમિકા સદગુરુની. જેને સદગુરુ અને સંતનું સાનિધ્ય મળી જાય ને એ તો બહુ ભાગ્યશાળી કહેવાય છે બાપ. એને બીજું કાંઈ નથી કરવું પડતું. શીલવંત સાધુને વારે નમીએ પાનબાઈ. ગંગા સતી પાનબાઈ કહે કે આવો શીલવાન સાધુ હોય, જેનું ચારિત્ર સારું હોય, જેના પગલાં સારા હોય, જેનું જીવન ઉજ્જવળ હોય. કપડાં ભલે ઉજ્જવળ પહેર્યા હોય પણ પગલાં જો ઉજ્જવળ ન હોય ને બાપ, તો એ બધું નકામું. ચારિત્રથી વ્યક્તિ પૂજાય. ચિત્ર ભલે ગમે એટલું વિચિત્ર હોય પણ ચારિત્ર વિચિત્ર ન હોવું જોઈએ. આપણે બોલીએ એમાંથી 20% તો આપણામાં હોવું જોઈએ, 40% હોવું જોઈએ.
મને મારા ગુરુનો અનુભવ છે એટલે બોલું છું, અને ખુલ્લું બોલું છું. કોઈ એવા વ્યક્તિના ચરણમાં બેસી જાય તો તમને પ્રશ્ન થાય કે સાધુ કોને ગણવા, સંત કોને ગણવા, એની વ્યાખ્યા શું? પણ એની વ્યાખ્યા રામદેવ કથાની માલપા બતાવે, રામચરિત માનસની કથામાં બતાવે, ગીતાજીમાં બતાવે કે આપણને કેમ ખબર પડે કે આ સંત છે કે આ સાધુ છે કે આ મહાપુરુષ છે. એનો એક જ વાક્ય હું તમને કહું ભાઈ, કે જેની પાસે બેહી અને આપણો માયલો શાંત થઈ જાય અને માલપા ટાઢક મળે ને તો સમજી લેજો કે આ સંત છે, આ સાધુ છે. કપડાં ગમે એવા પહેર્યા હોય ભાઈ, આ આપણા જેને દીઠે મૂજા નેણા ઠરે, જેને જોઈ આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય, સમજી લેવાનું આમાં સંતના લક્ષણો છે, આમાં સાધુતા ભરી છે, આમાં કંઈક ભજન ભર્યું છે. આવા જાગતા પુરુષના ચરણમાં બેસી જાય ને, બસ કાંઈ ન કરીએ તો એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. હું મારા ગુરુના ઘરમાં એવી રીતે રહેતો, હું મારા ગુરુના આશ્રમમાં એવી રીતે રહેતો, આમ દરવાજે કોથળો નાખીને હૂતો. જ્યાં મારો ગુરુ હાંજ પડે 17 વખત હાલતો ને, એ દરવાજે એની રજમાં હું આલોડતો હતો. આ રજનો પ્રતાપ છે. શ્યામા તેરે ચરણ કી રજ ધૂળ મિલ જાય તો હમ કર્મો કો મારો કો તકદીર બદલ જાય. એના ચરણની રજ મળી જાય ને તો રજથી મારો તમારો ઉદ્ધાર થાય. મને અનુભવ છે, તમને હોય કે ન હોય બાપ. અને બધાયના ગુરુ એવા જ હોય, બધાયના ગુરુ બધાને પ્રેમ કરતા જ હોય, પણ પ્રેમને આપણે જાણી શકતા નથી અને માણી શકતા નથી. મારો એકનો ગુરુ આવો હોય એવું નહીં, બધાના સદગુરુ એવા જ હોય છે. એની હારે રહેતા આવડે, એની રહેણી કેણીમાં રહી જાણે. ગુરુ બહુ પ્રેમ આપે છે, બહુ આપણને અખૂટ ખજાનો આપે. અને એક વાત યાદ રાખજો, આપણા બાપની પાસે વસ્તુ હોય ને એ હંમેશના માટે આપણી જ હોય છે. એને ઝાટક્યો મારી અને લેવાની કોશિશ ન કરતા. મારો બાપ જે દી રાજી થાય ને તે દી આપે. દીકરાને ભરોસો હોવો જોઈએ કે આ બંગલો છે, આ ગાડી છે, મારા બાપે મારી હાટું જ બનાવ્યું છે. જો દીકરો આવું સમજી જાય ને તો વાંધો આવતો નથી. મારા બાપે કોની હાટું બનાવ્યું? એ મારું જ છે. જો દીકરાને સ્વાર્થ લાગે અને કે મારું હું જૂટવીને લઈ લઉં, ખોટું કરીને લઈ લઉં, મા બાપને કાઢીને લઈ લઉં, તો બાપનું હૃદય ઘવાય છે કે બેટા આ મહેનત કરીને મેં બનાવ્યું, હવે તો અમે કાંઠે પહોંચ્યા, તારી હાટું જ બનાવ્યું. જો આવા વિચારોનું સર્જન થઈ જાય ને ભાઈ, તો એના ઘરમાં કોઈ દી કંકાસ પેદા ન થાય. એની મિલકત આપણી જ હોય. ગુરુની પાસે જે જ્ઞાન છે એ આપણું છે, બાપની પાસે મિલકત છે એ આપણું છે. મને મારા ગુરુએ જે ખજાનો આપ્યો છે ને એવું મારા એકે ગુરુભાઈને આપ્યું નથી. મારા ગુરુભાઈ હરિદ્વારમાં મહંત છે, મને ગાદી તિલક કર્યું હતું. મારા ગુરુએ કીધું બેટા ગાદી એને દઈ દે, તું નીકળી જા. ભલે બાપ તારો આદેશ થયો હોય તો હાલે ચાવી. આમ આશ્રમમાંથી બહાર નીકળ્યો, મારા ગુરુએ પાછો બોલાવીને બથ ભરી, બેટા તું આ ગાદી છોડે છો પણ જા બાપ, મારો આશીર્વાદ છે, તને એવી ગાદી મળશે કે દુનિયામાં જે જેકાર થાય. આ ગાદી મળી, મહંતની ગાદી છોડી દીધી. અને જો મહંતાઈ મળી હોત અને એ લઈને બેઠો હોત ને તો હું અહીં તમારી પાસે ન હોત, તો મારા ઠાકરના ગુણગાન ગાવા માટે હું ન હોત. મારા ગુરુએ ઈચ્છા કરી બેટા તારું સર્જન જગતના જીવને જગાડવા માટે થયું છે, તો જા ગામડે ગામડે ફરી અને હરિના નામનો પ્રચાર કર. એમાંથી 2 જીવ જાગશે ને તો તારો ગુરુ તો રાજી થાય પણ ઠાકરે રાજી થાય. એમાં મારો ઠાકર રાજી થાય. અમારું બીજું શું કામ છે? નથી દીકરા પરણાવવા, નથી દીકરીઓ પરણાવી, કાંઈ ખરું લેવા દેવા. બસ અમારે તો આમાંથી એક જીવ જાગી જાય, એક દીકરો સુધરી જાય, એક દીકરી સુધરી જાય અને દીકરો મા બાપને પગે લાગતો થઈ જાય તો બસ અમારી 9 દિવસ કથા આમાં રાડ્યું નાખી એ પ્રમાણ થઈ જાય. એ ઉગે, એ એના ફણગા ફૂટે અને થાય જ, અસર થાય.
કથાની. હવે કોક ગાળ બોલે ને જો અસર થતી હોય તો રામ રામ બોલો તો અસર ન થાય? થાય જ. એટલે જ ગાવા વાળાને કાંઈ મળતું નથી, સાંભળવા વાળાને મળે. ગાવા વાળાએ બધા પરમાત્માને ફરિયાદ કરી કે અમે 3-3 કલાક ગાઈ છે, 3-3 કલાક તારા ગુણાનુવાદ ગાઈ, 9-9 દી સુધી રાડ્યું નાખી અને તું અમને કાંઈ આપ નહીં. તારે ભગવાને કીધું કે તમને કાંઈ નહીં આપું તો એકાદો જીવ જાગી જાય ને તો એમાં હું રાજી થાઈશ ને તારે તમને બધું આપ્યું. આ ગાવાવાળાને કાંઈ મળતું નથી, ખાલી ઠાકરને રાજી રાખવા. જીવ જાગી જાય, રાજી થાય. બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુના ચરણમાં સાનિધ્યમાં રહેવું. બસ આપણી દ્રષ્ટિ જ ગુરુચરણ ઉપર હોવી જોઈએ, દેહ ઉપર નહીં. જ્યારે દ્રષ્ટિ ભેદ થઈ જાય છે, ચરણમાંથી દ્રષ્ટિ દેહ ઉપર પડે છે ને, તારે દેહાતીતનું જ્ઞાન થાય છે, તારે એ વિકાર પેદા થાય છે. આધ્યાત્મિક માર્ગ છે. ધ્યાન દેના સદગુરુને આપણે હજી ઓળખતા નથી. એના પદ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ, એના ચરણ ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. દેહ ઉપર જો આપણી દ્રષ્ટિ ગઈ તો વિકારો પેદા થાય. આવું ગંગા સતી પાનબાઈ કહે, સદગુરુ ચરણના બની જાવ અધિકારી. પાનબાઈ ચરણ શબ્દ મૂક્યો છે. બંદવ ગુરુ પદ પદુમ પગરાગા, સુરસી સુવાસ સરસ અનુરાગા. જીવનમાં કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવી જાય, આપણે કોઈને કાંઈ કહી શકતા એમ ન હોય, બેહી જાઓ આપણા સદગુરુના ચરણમાં, બે આહુડા પાડી લ્યો બાપ, આપણા કોઠા હળવા થઈ જાય. ક્યાં સુધી વજન લઈને ફરશું? અને ગુરુ રોગ મટાડશે, એ વૈદ છે. એની દ્રષ્ટિ પડે ને તો ખબર પડી જાય. અમુક રોગ એવા હોય છે ને ભાઈ, એ ડાક્ટરને વૈદ્યને આમ જોવે ત્યાં ખબર પડે કે આને આ રોગ છે. એને નાડી તપાસવી ન પડે, એ તો આમ બારણામાં પગ મૂકે ને ત્યાં એને ખબર પડે. અમુક વૈદ એવા છે. એમ સદગુરુ મને તમને જોવે ને ત્યાં ખબર પડી જાય કે આને આ રોગ લાગુ પડ્યા છે બાપ. અને એ રોગની દવા સંત અને સદગુરુની પાસે છે. 3 જન્મથી ભગવાન કૃષ્ણ અને રામ ભીતરમાંથી આમ 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 સંકોચ થતા હતા. યોગ વશિષ્ઠ રામાયણમાં બતાવે છે, જાનકીજીનો ત્યાગ થયા પછી રામ બહુ દુઃખી થયા. રામ રડ્યા છે. ક્યાં જાઓ, કોને કહું? લાય મારા બાપની પાસે જાઓ. અને વશિષ્ઠ બાપજીની પાસે રાઘવ આવ્યા છે. રામ યોગ વશિષ્ઠ રામાયણમાં કથા છે, જોઈ લેજો. ઝૂંપડીમાં પગ મૂક્યો. વશિષ્ઠ બાપજી આમ જોયું, ઓહ જગતનો બાપ આજ ઉદાસ છે. રાઘવ, હા બાપજી, શું વાત છે? કઈ નહીં બાપજી, શું કહું? ગુરુએ પૂછ્યું અને ભગવાન રાઘવ કહે છે, હું બતાવું તમને. બેટા રાઘવ, આજ તું ઉદાસ કેમ છો? આજ તારે મુખ ઉપર નૂર નથી, આજ તારી આંખોમાં તેજ નથી, શું વાત છે બતાય? ભગવાન રાઘવ કહે છે, પ્રભુ તું તો મારો બાપ છો, તું જાણે છો. સદગુરુ બધું જાણતા જ હોય છે, પણ આપણે જ્યાં સુધી ન કહીએ ને ત્યાં સુધી દવા ન મળે. તમે દવાખાને જાઓ ને તો ડાક્ટર તમને પહેલાં પૂછે શું થાય છે, એને તો ખબર છે.
કે આને આ જ રોગ છે, પણ જ્યાં સુધી દર્દી પોતાના માલપાના રોગ ન બતાવે ને ત્યાં સુધી ડાક્ટરે દવા નથી દેતો. એમ હું તમે સદગુરુની પાસે ગયા પછી ભીતરના રોગ ન બતાવીને ત્યાં સુધી ગુરુય મને તમને દવા નથી દેતો. બહુ બહુ સમજવા જેવી કથા છે. વૈદ્યની પાસે ગયા પછી દર્દ છુપાવાય, દવાખાને ગયા પછી રોગને છુપાવાય, કહી દેવું પડે ને. ભગવાન રાઘવે હાથ જોડ્યા. તમે જાણો છો છતાંય હું કહું છું, હમણાંથી બાપ મારું મન ક્યાંય સ્થિર નથી. ભગવાન રાઘવ એમ કહે છે, એ ભાઈ મારું મન વિચલિત છે, મને સ્થિરતા નથી. વશિષ્ઠ બાપજીએ કીધું, રાઘવ એક વાત કહું ભાઈ. કહો બાપજી. બેસ મારી સામે. ભગવાન રામ ગુરુ ચરણમાં બેઠા છે. જેનું નામ લેવાથી આ જીવને ગતિ મળે. કહો બાપજી. રાઘવ, વિચલિત મન હોય, ઉદ્વેગ પામેલું મન હોય, અને ઉદ્વેગ પામેલા મનથી કોઈ પણ કાર્ય કરીએ ને બેટા, તો એ કાર્યમાં સફળતા ન મળે. ધ્યાન દેજો, બહુ સમજવા જેવી કથા છે. તમે કોઈ પણ કામ કરો અને એમાં તમારું મનની સ્થિતિ જો સ્થિર ન હોય તો એ કાર્યમાં તમને સફળતા મળતી નથી. તમે કાર્યનો પ્રારંભ કરો, શરૂઆત કરો, તો એમાં તમારા મનની સ્થિતિ મજબૂત હોવી જોઈએ, જેને સંકલ્પ કહે છે, જેને સંયમ અને નિયમ કહે છે. એનો પ્રમાણ હું તમને આપું. તમે અનુભવ કરજો. તમે નક્કી કરો કે કાલ મારે ફલાણા ભાઈને મળવું છે કે ફલાણા ભાઈના ઘરે જવું છે. આજ રાતે હુતા હુતા તમે સંકલ્પ કરો અને પછી સવારમાં તમે જે નક્કી કર્યું હોય એ ટાઈમે દરવાજેથી બહાર નીકળી જાઓ સંકલ્પ લઈને કે મારા બાપુને મળવું છે, ગમે એમ થાય. જો તમારો સંકલ્પ મજબૂત હોય, તમારા મનની સ્થિતિ મજબૂત હોય અને તમે દરવાજાની બહાર નીકળ્યા અને એનો એ સંકલ્પ એમનેમ રહે અને થોડાક હાલો ને પછી સંકલ્પ તૂટી જાય કે ત્યાં જાય તો બાપુ હુતા છે, મળ્યા છે, નહીં મળે, દરવાજો બંધ છે, શું તમારો સંકલ્પ તૂટ્યો એટલે તમે ત્યાં જાઓ ને ત્યાં બાપુ હુતા જ હોય, કારણ કે તમારો સંકલ્પ તૂટી ગયો, તમારા મનની સ્થિતિ ડગી ગઈ. જો તમે એ સંકલ્પ કરીને જાઓ તો તરત સામે એનો 8 વાગ્યાનો જાગવાનો સમય હોય ને તો એ તમારી હાટું તમે એને બાંધી દીધો એટલે તમારી હાટું 7:45 ઉઠી જાય અને બહાર જવાની તૈયારી કરે ને ત્યાં જ તમે હામાં મળશો અને એ કહે થોડોક મોડો આવ્યો ને તો હમણાં નીકળી જાય. તું જાતો તો ક્યાંથી? મેં તને બાંધી દીધો, મારો સંકલ્પ દ્રઢ છે, પકડી રાખે છે. મનની સ્થિતિ જો સ્થિર હોય અને જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી કાર્યમાં સફળતા ન મળે. ભગવાન રાઘવ કહે છે, બાપજી મન મારું સ્થિર નથી. વશિષ્ઠ બાપજી કહે, રાઘવ મનને સ્થિર કરવાની કોશિશ કરી. બોલે શું કરું? મારા મનને સ્થિરતા મળે એટલા માટે મારે શું કરવું પડે? બહુ સરસ મજાની કથા છે કે રાઘવ તારું મન સ્થિર નથી એના અનેક કારણો હોય છે. મન ડામાડોળ બને, ચિત્તને ચડાવ્યું વાલે મારે ચાકડે. કાજી મોહમ્મદ શાહ નામનો ફકીર કે મારું ચિત્ત, મારી મનની સ્થિતિ ચાકડે ચડી છે. એનું કારણ છે
કે તારી પ્રિયમાં પ્રિય વસ્તુ, જે વસ્તુની હારે તારો મનનો લગાવ છે, જે વસ્તુની હારે તારી ચિત્તની વૃત્તિ ચોંટેલી છે, એ વસ્તુનો ત્યાગ થયો છે એટલે મનની સ્થિતિ નબળી પડી છે. એમ ન કીધું સીતાજીનો ત્યાગ થયો, ગુરુ નામ ન આપે કે તારી જાનકીનો ત્યાગ થયો એટલે તારી મનસ્થિતિ નબળી પડી, નહીં. તારી પાસેથી વસ્તુ વહી ગઈ અને સ્વાભાવિક થાય, આપણી વાલામવાલી વસ્તુ, આપણા ઘરની માલપા વાલામવાલી વસ્તુ તૂટી જાય કે વાલામવાલી વસ્તુ વહી જાય તો આપણી મનોસ્થિતિ ડામાડોળ બને. એની હાટું તમે બીજી વસ્તુ લાવો, એના જેવી જ લાવો, પણ ઓલામાં જે ચિત્ત ચોટેલું એવું એમાં ન લાગે. કારણ કે એમાં ચિત્તની વૃત્તિ હતી, એમાં રામ અને જાનકી એ કોઈ અલગ નથી. નેતલ અને રામદેવજી મહારાજ અલગ નથી. કૃષ્ણ અને રૂક્ષ્મણી અલગ નથી. નરસિંહ અને મીરા અને કૃષ્ણ એ કોઈ કૃષ્ણથી અલગ નથી, એક જ છે. એ એના બની ગયેલા છે. ભગવાન કહે છે કે બાપજી તો હું શું કરું. ભગવાન રાઘવને ઉપદેશ આપે. આનું નામ પડ્યું છે યોગ વશિષ્ઠ રામાયણ. એની માલપા આ બધી કથા છે, બહુ આધ્યાત્મિક કથા. મનની સ્થિતિને સ્થિર કે ઘણા કહે છે ને અમારું મન સ્થિર નથી થતું, અમે સાધના કરી, તપ કરી, ભજન કરી, મન ડામાડોળ બને. તો યોગ વશિષ્ઠ રામાયણની માલપા આ મંત્ર છે, આ ચાવી છે કે મનની સ્થિતિને સ્થિર કેમ કરી. વશિષ્ઠ બાપજી કહે છે કે રાઘવ, જે વસ્તુનો ત્યાગ થયો છે, જે વસ્તુ છૂટી ગઈ, જે વસ્તુ વહી ગઈ, એ ગયેલી વસ્તુ ઉપર શોક હું કામ કરે છે? જે વસ્તુ વહી ગઈ છે એના ઉપર શોક કરવાનું કારણ શું? અને ગયેલી વસ્તુ તમે ગમે એટલો શોક કરશો, તમે ગમે એટલો વિલાપ કરશો, જે વસ્તુ વહી ગઈ છે એ પછી પાછી આવવાની નથી. ગઈ પલ તારી ફેર નહીં આવે, ઓહી પલ જાવે રે કર મન બંદગી. સમય વયો ગયો, શ્વાસ વયો ગયો, યુવાની વહી ગઈ, જીવતર વહી ગયું, બસ ગયું. બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ, વાત પૂરી. ભાથામાંથી બાણ છૂટી ગયું, વાત પૂરી. જીભ ઉપરથી શબ્દ નીકળી ગયો, વાત પૂરી. અને આ જ સમય છે, એ સમય નીકળી જાય પછી કાલ બીજો આવો સમય આવે કે ન આવે કોને ખબર. એકવાર શ્વાસ લીધો અને ગયો, એ ગયો, પછી એ શ્વાસ પાછો આવતો નથી. એકવાર પાપડનો પલકારો માર્યો પછી નવા પલકારા ચાલુ થાય, બાકી એનો એ પલકારો પાછો આવતો. હવે જે પાછું નથી આવવાનું એને પકડીને આપણે બેઠા છે. વયું લગભગ વ્યક્તિ વયું ગયેલું છે ને એને જ રોવે છે, નવું સર્જન કરે છે. યાદ કરજો, અમારી પાસે એટલા પૈસા હતા, વહી ગયા. અમારી પાસે એટલા પ્લોટ હતો, વહી ગયું. અમારી પાસે એટલી જમીન હતી, વહી ગયું. અમારી પાસે એટલું ઘરેણું હતું, વહી ગયું. એ ગયું. એ તું ગમે એટલું રોષ અને ગમે એટલા માથા પછાડી તો એ ગયું છે, એ પાછું આવવાનું નથી. હવે તો તું એના જેવું નવું સર્જન કર અને એનાથી વિશેષ તું બન, તારે તારા મનની સ્થિતિ સ્થિર થાય. મોટા ભાગના આપણે નથી રોતા એમ. વયા જાય એની વાહે કૂટીએ છીએ, વયા જાય એની વાહે રોઈએ છીએ, વયા જાય એની વાહે માથા પચાડીએ છીએ, વયા જાય એને ગોતવા નીકળીએ છીએ. પણ ગમે એટલા છાતીમાં ઢીકા મારો કે ગમે એટલા માથા પછાડો, એક વાત યાદ રાખજો, જો એ આપણું હોય તો જાય શું કામ? તમે પોતાનું માનો છો તો પોતાની વસ્તુ હોય, આપણી જ હોય તો એ જાય શું કામ? એટલે આપણે હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાન બાય ગયું છે, તો એમાં મારા ઠાકરની કાંઈક ઈચ્છા હોય તો જ ગયું. એ એનું હતું અને ગયું. આપણું ક્યાં કાંઈ છે?
આ નિજાર પંથમાં જ્યારે અલખના અંજવાળે બેહારે જતી અને સતી સદગુરુ જ્યારે અગમ નિગમના પ્યાલા પાય ને બાપ, ત્યારે એ વખતે આ મનની સ્થિતિ જાણી અને પછી અગમ નિગમના પ્યાલા પાય. જો મન ડામાડોળ હોય તો એ અગમ નિગમના પ્યાલા મળતા નથી. અને ઈ પ્યાલા પીધા હોય અને જો નાભીમાં ઉતરી જાય તો નાભી કમળ ઉઘડી જાય, અને મન સ્થિતિ ડામાડોળ હોય અને ગળે રહી જાય તો ગાંડો થાય. આ જ્ઞાન એવું છે. લગભગ ગળે રહ્યા, લગભગ ગાંડા થયા, નાભી તો કોકને જ ઉઘડી. કારણ કે આમ ઉદ્વેગથી પ્યાલા પીધા, ઉદ્વેગથી ગુરુચરણમાં ગયા, મનસ્થિતિ નબળી અને ગુરુચરણમાં ગયા તો શું થાય? હા, સદગુરુ ચરણમાં બેહી જાવ, મનની સ્થિતિને મજબૂત કરીને. અજમલજી મહારાજ અને મા મેણાદે નક્કી કર્યું છે, હાલો આપણે આપણા ગુરુની પાસે જઈએ. અને અજમલજી મહારાજ અને મેણાદે બાળીનાથ બાબાની પાસે આવે, પણ એ પહેલા જય જય રામ શ્રી રામ, જય રામ, જય જય રામ, 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 શ્રી રામ, જય રામ, ये जय जय राम, श्री राम, जय राम, जय जय राम, श्री राम, जय राम, ये जय जय राम, श्री राम, जय राम, जय जय राम, जय जय राम, जय जय राम. સદગુરુ ચરણમાં બેસી અજમલજી મહારાજ અને મા મેણાદે ગુરુચરણમાં આવ્યા છે. એક તરવાનું સાધન છે સદગુરુ. હમણાં આ બે ડૉક્ટર આવ્યા છે ને સાહેબ, એ જગતના દેહના રોગ મટાડે એ એક વૈદ છે, અને સદગુરુ એ પણ વૈદ ગણાય છે. એ મારા ને તમારા ભવના રોગ મટાડે છે. જો વૈદ ઉપર ભરોસો હોય તો. અમુકનો ફેમિલી ડૉક્ટર હોય અને એ દવા આપે ને તો એ ભલે પછી ગમે એ હોંઘા ભાવની ગોળી આપે, એનો ભરોસો હોય. હવે એક વૈદ ગોળી આપે અને તાવ ઉતરી જાય, તો સદગુરુ અને સંત મને ને તમને મંત્ર રૂપી ગોળી આપે ને તો મારા ને તમારા ભવના રોગ મટી જાય. મુશ્કેલી જ્યારે પડે બેહી જાઓ. અજમલજી મહારાજ ક્યાં ગયા? ગુરુચરણમાં.
દશરથ રાજા અને માં કૌશલ્યા ક્યાં ગયા? વશિષ્ઠ બાપજીની પાસે. રામ ક્યાં ગયા? ગુરુચરણમાં. અમારે 12 બીજનો ધણી રામદેવજી મહારાજ એ પણ બાળીનાથના ચરણમાં બેઠો. બ્રહ્મ હોવા છતાં એની જરૂર પડે છે, સલાહકારની જરૂર પડે. મને તમને સારી સલાહ આપે અને મને તમને સારું જીવન જીવતા શીખવાડે એ મારો ને તમારો સદગુરુ. બાકી બીજું કાંઈ છે નહીં બાપ.